Hi, welcome to Bansi Alchemy. Today is the third story of 11 stories. આજે વાત કરી છે આપણે એક પેન્સિલની. એક ફેક્ટરીમાં જ્યારે બધી પેન્સિલ્સ મેન્યુફેક્ચર થતી હતી, બનતી હતી, ત્યારે એક પેન્સિલને એવો પ્રશ્ન આવ્યો. એણે એના ઓનરને પૂછ્યું કે મારે પરફેક્ટ થવું હોય તો મારે શું કરવું જોઈએ. તો એના ઓનરે જે વાત કીધી એ બહુ જ સરસ વાત છે. એનો ઓનર કહે છે કે તારે શાર્પન થવું પડશે, એમાં તને પેઇન પણ થશે, તારે પોઇન્ટર રહેવું પડશે. ઘણી વખત તું કંઈક લખાતું હશે ત્યારે કંઈક મિસ્ટેક પણ થશે તારાથી, તો એને ઇરેઝ પણ કરવું પડશે. અને એક વસ્તુ હંમેશા યાદ રાખજે, તારી અંદર જે છે એ જ તારી સાચી સ્ટ્રેન્થ છે. એવી જ રીતના સ્ટોરી જેટલી જ નાની છે ને એટલો જ ડીપ એનો મિનિંગ છે. એવી જ રીતે આપણે લાઈફમાં પણ જ્યારે આપણને ફીલ થાય કે આપણી અંદર કંઈ રહ્યું નથી, આપણે અંદરથી વી આર બ્રોકન, આપણે તૂટી ગયા છીએ, બહુ પ્રેશર છે, બહુ પેઇન છે, ઘણી બધી વસ્તુ જે લાઈફમાં આપણને એવું હોય કે પ્રોપર ટ્રેક ઉપર જાય છે એ જતી નથી, આપણે ફરીથી કરવું પડે છે. પણ એ એકેય વસ્તુ આપણને વીક નથી બનાવતી, એ આપણને ખાલી ને ખાલી સ્ટ્રોંગર અને એકચ્યુઅલી આપણને નવી જે ઓપોર્ચ્યુનિટીઝ છે, નવા જે ચેલેન્જીસ છે એના માટે બેટર પર્સન બનાવે છે. સો keep trying, keep finding your inner strength, and we'll see you in the next story.